સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. કુવાટ અંકલેશ્વરની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 4માં. સત્તાની અંદર બેસીને ભ્રષ્ટાચાર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોએ, જેની કોઈ વાત નહીં. એટલો ટાઈમથી જે 5 વર્ષની અંદર નહીં થયું, અત્યારે નવા બ્લોક આવી ગયા, નવી ગટર લાઈન આવી જાય, બધે ઘરે ઘર સ્ટેટ લાઇટ આવી ગયેલી અમારે. કલાક પણ નહીં થશે એમનું કામ કરવામાં. એમને જઈ સાફ સફાઈ કરાવી હશે તો એક ફોન થશે, સાફ સફાઈ થઈ જશે. બીજે બધી જગ્યા પર પબ્લિક આજે એવું ને એવું જ છે. કરવાનું હોય તો સરકારમાં તમે આવી ગયા હતા, ફર્સ્ટ ટાઈમ ચૂંટાયા હતા, તમને પ્રજાએ ચૂંટવીને મોકલેલા હતા, તમે વિકાસ કરતા હતા, આજે સોનાની નગરી બનાવી દેતા વોર્ડ નંબર 4 ને. પણ એવું તમને લાગે નહીં? દર વર્ષે આ જ સમસ્યા, દર વર્ષે ત્યાંના લોકો વેઠી રહ્યા છે. સાચી વાત છે, વેચી રહ્યા છે. અમને પણ ખ્યાલ છે, અમને પણ એ વસ્તુ નથી ગમતી. જ્યારે બી એ લોકોને સમસ્યાઓ થાય તત્પર જઈને અમે ત્યાં એમની સાથે ઊભા જ રહીએ છીએ. અમને બનતી બધી સેવા અમે પૂરી કરીએ જ છીએ. જે 6 કરોડ રૂપિયાની રકમે બનેલો રોડ, એ રોડની હાલત 40 ડિગ્રીમાં ઓગળવા માંડી છે. અમારી સરકાર, ભાજપની સરકારનો બી પણ આદેશ છે કે રોડ બનાવતા પહેલાં ગટરના જે કંઈ બી પ્રોબ્લેમ છે સોલ્યુશન કરો, ત્યાર પછી જ રોડ બનાવો. દૂરી પર જો ચેમ્બર બતાવતું હોય તો 100 ફૂટનો રોડ તોડી કાઢશે. માતબર રકમે બનાવેલો કરોડો રૂપિયાનો 100 ફૂટનો રોડ તોડી કાઢશે અને પછી કહેશે કે ચેમ્બર અહીંયા નથી, બીજી જગ્યાએ. જે એવું ને એવું જ છે, કોઈ જાતની સાફ સફાઈ નથી. હવે ડોર ટુ ડોરની વાત કરો. ડોર ટુ ડોર કચરો અઠવાડિયામાં 2 વખત આવતા હશે લોકોના ઘર ઘર. ટેકનિકલ પ્રોબ્લેમના લીધે બી થઈ શકે છે. અમુક વસ્તુ એવી હોય કે કર્યા પછી બી તરત કચરો આવી જતો, એટલે બધા એવું દેખાતું હોય કે ના, પણ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે 100% કામ પૂર્ણ થશે સ્વચ્છતા બાબતે. નમસ્કાર મિત્રો, હું સુનિલ પરમાર. કુવાટ અંકલેશ્વરની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 4માં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક નેતાઓ, દરેક પાર્ટીઓ પોતપોતાને રણનીતિ બનાવી રહ્યા છે અને એડી ચોટીનું જોર છે એ લગાવી રહ્યા છે. પરંતુ વોર્ડ નંબર 4માં કામો થયા છે કે નથી થયા, તેમના જે કામો છે પાછલા 5 વર્ષમાં કેટલા કામો થયા છે, એની ચર્ચા આપણે અહીંના મતદારો સાથે કરીશું અને જાણીશું વાત મતદારોની. આપણી સાથે કેટલાક લોકો છે અહીંના, તેમની સાથે વાત કરીશું. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કયા કામો થયા છે? આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 4ની અંદર કેટલી જગ્યા એવી છે કે જ્યાં અત્યાર સુધી વિકાસ પહોંચ્યો નથી, અને જ્યાં પહોંચ્યો છે ત્યાં ભ્રષ્ટાચાર કરી અને આ લોકોએ આજે રોડ, રસ્તાઓ, ગટરો, આજે લાઇટો બધી તમે જોઈ શકો છો. રાત્રે તમે આવો તો એવું લાગે કે કોઈ જંગલમાં આવ્યા છે. એટલી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા. સત્તાની અંદર બેસીને ભ્રષ્ટાચાર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોએ, જેની કોઈ વાત નહીં. અહીંના લોકો કહી રહ્યા છે કે વિકાસ કંઈ થયો નથી, એ બાબતે તમે શું? અમારા નવીનગર વિસ્તારમાં બહુ સારો વિકાસ થયેલો છે. મતલબ આટલો ટાઈમથી જે 5 વર્ષની અંદર નહીં થયું, અત્યારે નવા બ્લોક આવી ગયા, નવી ગટર લાઈન આવી જાય, બધે ઘરે ઘર સ્ટેટ લાઇટ આવી ગયેલી અમારા નવીનગર વિસ્તાર. અમારી અંદર બહુ સારો વિકાસ થયો છે ભાજપ દ્વારા. ચોક્કસ કયો વિકાસ છે આ જે જનતાને મળ્યો છે ને આ વોર્ડ નંબર જે છે એ 5 વર્ષમાં બદલાયું છે? અમને લાસ્ટ ટાઈમ જે સત્તા મળી 2 સીટની અંદર વોર્ડ નંબર 4ની, ત્યાર પછી જેવી રીતે કે આપણે વાત કરીએ છીએ કે આપણે સંજયનગરની હાલત આજથી 5 વર્ષ પહેલાં જ્યારે અમે ચૂંટણીના ઇલેક્શનમાં જતા હતા ત્યારે ચાલવાની વ્યવસ્થા પણ નહોતી. ત્યારે ત્યાં તમે સારા રસ્તા જોઈ શકો છો, સારી ગટર લાઇનની સુવિધાથી જોઈ શકો છો. અમુક નાના મોટા કામ હજુ બાકી હશે, એ અમે ના નથી પડે. એ આવતા આજે આ ટર્મની અંદર જે કંઈ છે એ બી કામ પ્રોસિજરમાં છે એ પણ અમે પૂરા કરી દઈશું. અને તમે અત્યારે જુઓ છો કે આ મેઇન રોડથી લઈને બધા આઇકોનિક રોડ જોઈ લો, ઘરે ઘર કોઈ બી સોસાયટીમાં જોઈ લો કે તમે બ્લોકના કામ જોઈ લો, ડ્રેનેજના કામ જોઈ લો, સ્ટ્રીટ લાઇટની જે વાતો રહી છે તમે ત્યાં એક વખત નજર મારી લેજો. અમુક જગ્યાએ કોઈ વખત કોઈ ટેકનિકલ ફોનના લીધે બંધ થઈ જાય, ત્યાં બીજા દિવસ તરત સોલ્યુશન કરીને ચાલુ કરાવી પણ આપીએ છીએ. એમાં કંઈ મોટી વાત નથી. ચોક્કસ. તો સ્ટ્રીટ લાઇટથી લઈને બ્લોકથી લઈને ગટર લાઇનની સુવિધાઓ છે એવું કહી રહ્યા છે, શું ખરેખર સુવિધાઓ છે? આપ આવો ને, તમને હમણાં પણ બતાવો કે ગટરો કેટલી ઉભરાય છે, કેટલી સ્ટ્રીટ લાઇટો રાત્રે ચાલે છે. હમણાં દિવસમાં પણ સ્ટ્રીટ લાઇટ ચાલે છે, રાત્રે નથી ચાલતી, દિવસમાં ચાલે છે. આ વિકાસ છે. આઇકોનિક રોડની મારા મિત્રએ વાત કરી. આઇકોનિક રોડની અંદર તમે જોઈ શકો છો, અહીંયા સામે જ છે આઇકોનિક રોડ, આપણી સામે 20 થી 30 ફૂટની જગ્યા નગરપાલિકાની છે ઓએનજીસીની દિવાલની હાથે. એ છોડી અને ડિવાઈડરને આજે રોડને સાંકડો કરી દીધો. આજે એની બાજુમાં ઓએનજીસીની તમે જોઈ શકો છો કે ઓએનજીસીની ગાડીઓ કેટલી ઊભી છે અહીંયા. તો પ્રજાને મતલબ કોઈ પણ રસ્તે એ લોકો હેરાનગતિ કરવા માંગે છે. વિકાસના નામે ફક્ત અને ફક્ત
જૂઠાણું છે, બીજું કશું નથી એમની પાસે. આ વોર્ડની અંદર કોંગ્રેસના પણ જે કોર્પોરેટર છે ચૂંટાઈને આવ્યા છે, તો કોંગ્રેસે શું કર્યું આ વિસ્તારમાં? અમે જે 5 વર્ષ પહેલા જે ચૂંટાઈને આવ્યા હતા, અમે જે રસ્તા અમે બનાવ્યા હતા, અમારા પ્રયત્નોથી જે બન્યા હતા એ રસ્તા આજે પણ છે. આ સામે તમારી જોઈ શકો છો નવી નગરીનો રોડ, એ અમે ઓએનજીસી પાસે પાસ કરાવ્યો હતો, એના અમારી પાસે લેટરો પણ છે ને બધું જ છે. આજે તમે જોઈ શકો છો સંજયનગરની અંદર ગટર લાઈન અમે પાણીની નિકાસના ખાસ અમે મોટા ભૂંગળાઓ અમે પાસ કર્યા હતા, ત્યાંથી રસ્તો અમે પાસ કર્યો હતો, એ રસ્તો બની ગયો છે. જે ભૂંગળાઓની જગ્યા પર 3 ફૂટની નાળી એ લોકોએ બનાવી દીધી. આજે સંજયનગરની અંદર પાણીની સમસ્યા કાયમની છે. વરસાદી પાણીની અંદર બધા ગરીબોની વસ્તી બધી ડૂબી જાય છે. આજે આ વોર્ડની અંદરથી ભાજપના 2 સભ્ય ચૂંટાવીને આવ્યા, એમાંથી એક સભ્ય નગરપાલિકા પ્રમુખ બન્યા અને એક સેનેટરી ચેરમેન બન્યા. તો વિકાસ કરવાનું હોય તો સરકારમાં તમે આવી ગયા હતા, ફર્સ્ટ ટાઈમ ચૂંટાયા હતા, તમને પ્રજાએ ચૂંટવીને મોકલેલા હતા, તમે વિકાસ કરતા હતા. આજે સોનાની નગરી બનાવી દેતા વોર્ડ નંબર 4 ને, પણ એવું તમને લાગે નહીં. તમે ફરી શકો છો, જોઈ શકો છો, એવું કશું છે નથી. તો સોનાની નગરીની વાત કરી રહ્યા છે તેઓ. ખાસ મુદ્દો એ છે કે આ સંજયનગરની અંદર વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકોના ઘરે સુધી પાણી આવી જતા છે, તેમના માટે શું કર્યું? તમે જોઈ શકો છો અત્યારે કે જે આ પ્રોબ્લેમ હતો, બરાબર છે, જે સાઈ મિલરની નીચે પહેલા વર્ષો જૂના નાના હતા, બરાબર, એ વર્ષો જૂના પહેલા આજથી 5 વર્ષ હતા, એની પહેલા તો કોંગ્રેસની સત્તા વોર્ડની અંદર હતી. સમજી ગયા તમે? અત્યારે અમે એ કામ લઈને 30 લાખના કામ એ આખું તોડીને ત્યાં નવો રોડ અને નીચે મોટી સ્ટોન જે કહેવાય ડ્રેનેજ સ્ટોમ બોક્સ બનાવી દીધી છે. જે અત્યારે હાલમાં બી કામ થઈ ગયું, તમે જોઈ શકો. એટલે જે જૂઠાણું ફેલાવી રહ્યા છે એ કામ નથી રહ્યા. તમે જઈને જોઈ આવો. તમે અત્યારે જો આખા વોર્ડ નંબર 4 ને બધા કામ અત્યારે ચાલુ પણ છે. બ્લોકના લઈને જે બી તમે પૂછો, મારી પાસે આખું લિસ્ટ છે, ગણાય પણ એટલે વાર તમે લિસ્ટ આપીશ, તે તમે પ્રસિદ્ધ કરજો કે કેટલા કામ અમે અમારી સત્તા 5 વર્ષની અંદર કરેલા છે. તમે જ્યારે એ વિસ્તારમાં ગયા ત્યારે ખાસ તો આ વરસાદી પાણીને લઈને લોકો પરેશાન છે, તો આ પાણીનો નિકાલ કેવી રીતે થશે? એના માટે જ તમને કહું છું કે 100% જો એક ભાગ અમારો નીચાનો વાળો છે, જે અમારા સ્વીકારીએ છીએ અમે, અને બધા સ્વીકારે છે, વિપક્ષ હોય કે પક્ષ હોય. જે એનું પાણી છે કે જીઆઈડીસી થકી બધી જગ્યાથી આવતું હોય છે. હવે ત્યાંથી જે નિકાલ જે પહેલા હતો, જે બહુ નાના 2 નાળા હતા સાંકડા, જેને અમે તોડીને આ વખતે આખું એક જે કહેવાય ડ્રેનેજનું સ્ટોમ બોક્સ બનાવી દીધેલું છે. આ વખતે આપણે જોવાનું રહેશે કે પાણીનો નિકાલ કેટલી સ્પીડમાં થઈ રહ્યો છે. પણ દર વર્ષે આ જ સમસ્યા, દર વર્ષે ત્યાંના લોકો વેઠી રહ્યા છે. સાચી વાત છે, બેતી રહ્યા છે, અમને પણ ખ્યાલ છે, અમને પણ એ તો કશું નથી ગમતી. ત્યારે બી એ લોકોને આવી સમસ્યા હોય તો અમે તત્પર જઈને અમે ત્યાં એમની સાથે ઊભા જ રહીએ છીએ. એમને બનતી બધી સેવા અમે પૂરી કરીએ છીએ. હા, આ વખતે જે એમનું કામ કર્યું છે, અમને 100% એવું લાગે છે કે હવેથી આ પ્રોબ્લેમ રહેશે નહીં. ચોક્કસ. તો ડ્રેનેજને લઈને મોટા જે ગટર બોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે, તે છતાં પણ પાણીનો નિકાલ થતો નથી. શું સમસ્યા હોઈ શકે? આટલી મોટી ગટર જે છે, બોક્સ ગટર બનાવવા છતાં પણ પાણીનો નિકાલ નથી. અંકલેશ્વરમાં લગભગ ગટરની જે સમસ્યા છે તે આખા અંકલેશ્વરની સમસ્યા બની ગઈ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો રોલ મોડલ આ ભાજપનો જે છે તે તમે જોઈ શકો છો, તે ચરમસીમાએ પહોંચી ગયું છે. પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે. તમે અંકલેશ્વરનો દાખલો જુઓ, મસ્ત મોટી માતબર રકમે બનેલો, જે 6 કરોડ રૂપિયાની રકમે બનેલો રોડ, એ રોડની હાલત 40 ડિગ્રીમાં ઓગળવા માંડી છે. નગરપાલિકાના શાસકો એવું કહી રહ્યા છે કે આ રોડને 10 વર્ષ સુધી કંઈ નહીં થાય કે 15 વર્ષ સુધી કંઈ નહીં થાય, પણ હું ચેલેન્જ સાથે કહું છું કે આ રોડ જો આવતા ચોમાસાની અંદર નહીં તૂટી જાય તો હું જાહેર જીવન છોડી દેવા માંગુ છું. આપણે વોર્ડ નંબર 4 ની વાત કરી રહ્યા છે. વોર્ડ નંબર 4 માં પાણી ભરવાની સમસ્યા યથાવત છે, પણ બોક્સ ગટરો બનાવવામાં આવી છે, તે છતાં પણ પાણીનો નિકાલ નથી થતો. એનું કારણ શું હોઈ શકે? નગરપાલિકાનો અણધડ વહીવટ. તમે એન્જિનિયરને જઈને પૂછો કે આ ડ્રેનેજ લાઇનનો બ્લુપ્રિન્ટ ક્યાં છે, એ ડ્રેનેજનો ચેમ્બર ક્યાં છે, એ નગરપાલિકાના એન્જિનિયરને ખબર નહીં હોય. તમે અહીંયા 10 ફૂટની દૂરી પર જો ચેમ્બર બતાવતું હોય તો 100 ફૂટનો રોડ તોડી કાઢશે. માતબર રકમે બનાવેલો કરોડો રૂપિયાનો 100 ફૂટનો રોડ તોડી કાઢશે અને પછી કહેશે કે ચેમ્બર અહીંયા નથી, બીજી જગ્યાએ છે. તો હું નગરપાલિકાના શાસકોને કહેવા માંગુ છું કે એમનો જે અણધડ વહીવટ છે, જેના કારણે અધિકારીઓ એમના કંટ્રોલમાં નથી, અને એ અધિકારીઓના અણધડ વહીવટને લીધે આ ગટર યોજના ફેલ થઈ છે. રોડો બનાવ્યા બાદ જે છે તે ગટર લાઈનો ખોદવામાં આવતી હોય છે, એવા આક્ષેપ કરી રહ્યા છે. પહેલા થતું હતું,
હવે તમે જોઈ શકો છો કદાચ કોઈ વસ્તુના લીધે કદાચ પ્રોબ્લેમ એવો આવી જાય કે રોડ મહિના પછી તો ખોદાતો હોય તો કદાચ એ બહુ નહિવત પર્સન્ટમાં હશે. હા, કોઈક એવો પ્રોબ્લેમ આવી ગયો તો ખોદવો પડે તો જ. બાકી અત્યારે અમારી સરકાર, ભાજપની સરકારનો બી ઉપર આદેશ છે કે રોડ બનાવતા પહેલા ગટરના જે કંઈ બી પ્રોબ્લેમ છે સોલ્યુશન કરો, ત્યાર પછી જ રોડ બનાવો. લાઈક તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે નવી નગરી નીચે ઉતરે છે તમે ડ્રેનેજનું કામ થઈ રહ્યું છે. રોડ પાસ થઈ ગયો તો પણ અમે અટકાવીને રાખ્યો છે. કેમ? એકવાર રોડ ડ્રેનેજનું કામ થઈ જાય, રોડ સરખો દબાઈ જાય ત્યારે એની પછી જ ઉપર રોડ બનાવીશું. 4 નંબર વોર્ડ છે જે વિસ્તારમાં કેટલીક વિધવા મહિલાઓ છે તેમને પેન્શન નથી મળી રહ્યું ને જ્યારે આ ભાજપ સરકાર એવું કહી રહી છે કે અમે ઘરે જઈને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ. આ વિસ્તાર એવો છે જ્યાં કેટલીક મહિલાઓ પેન્શન વિના બેઠી છે. અમે પૂરો પ્રયત્ન કર્યો છે કે ઘરે ઘર સુધી બધી જે કંઈ જે આ સમસ્યા છે પેન્શનથી લઈને જે કંઈ અમે પૂરી કરવાની કોશિશ કરી છે. કદાચ કોઈ મહિલાને કદાચ કોઈ કારણોસર અંગત કે ક્યાર કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ હોય યા કોઈ એવું કંઈ તકલીફ હોય તો જ. બાકી તો અમે ટ્રાય કરી છે કે કોઈ આ સેવાથી વંચિત ના રહે. બસ અહીંના લોકો કહી રહ્યા છે કે સેવાથી વંચિત ન રહે તેવા તત્પર કાર્યો કરવામાં આવતા છે. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો અહીંની મહિલાઓ છે તે આ ગટર લાઈન છે, સ્ટ્રીટ લાઈન છે, આ સમસ્યાથી બૂમાબૂમ કરી રહી છે. ખાસ તો પાણીનો મુદ્દો છે, પાણી નથી મળી રહ્યું એવી વાતો પણ થાય છે. સાચી વાત છે મહિલાઓની કે આજે પીવાનું પાણીની વ્યવસ્થા નથી. તમે ગરીબ વસ્તીમાં જાઓ ને, તમને અહીં ભાજપવાળા જે કહે છે કે અમે વિકાસ કર્યું છે, બહુ એવું બનાવી દીધું છે, ટોક્યો જેવું થઈ ગયું છે વોર્ડ નંબર 4. તમે નગરપાલિકા પ્રમુખ બની પણ વિકાસ નહીં કરી શકતા. તમારી ઓડિયો ક્લિપ બહાર આવે છે કે 50,000 રૂપિયાની માંગણી તમે કરી હતી, તો પ્રજાના ટેક્સના રૂપિયાથી રોડ રસ્તાઓ બને છે. કોઈ મારા ઘરેથી હું લાવતો નથી ગ્રાન્ટ કે પૈસા લાવતો નથી. પ્રજા ટેક્સ આપે પછી આપણને તે પૈસા પાછા રિટર્ન આવે છે. એટલે એમાં પણ તમે કટકી ખાઓ છો. આજે રોડ બને, રોડની અંદર કટકી ખાઓ છો તમે. રોડ બને 3 મહિનાની અંદર રોડની અંદર રોડ તૂટવાનું શરૂ થઈ જાય. આજે આ 33 લાખ રૂપિયાનું રોડ અમે પાસ કરાવ્યું હતું ONGC ની પાસે ગ્રાન્ટ લાવીને. આજે કઈ છે રોડ? બતાવો મને. 5 વર્ષ પૂરા થયા છે હમણાં. આ 15 વર્ષ રોડ ચાલુ છે, અંદરનો રોડ છે. મેઇન રોડ હતો હજુ અમે છે કે ચાલો ભાઈ વારે વાહનના લીધે થયું હશે. શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? ભ્રષ્ટાચાર થાય છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. ઓડિયો ક્લિપ આવી નથી. નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુર રહી હતી, એમના ને એના હસબન્ડની ઓડિયો ક્લિપ નથી આવી નટવરલાલની. ચોક્કસ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખરેખર શું ભ્રષ્ટાચાર થાય છે? ના, અમને તો એવું કશું દેખાતું નથી. ઓડિયો ક્લિપ બાબતે જે અત્યારે કથિત તપાસ ચાલી રહી છે એનો હજુ સુધી કોઈ પુરાવો આવ્યો નથી. એ તપાસ થયા પછી જ ખબર પડશે કે શું છે હકીકત એની. ચોક્કસ. તો આ તપાસ ચાલી રહી છે આ ઓડિયો મુદ્દે, હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને તમે આક્ષેપ કરી રહ્યા છો. નિરાકરણ કેમ નથી આવ્યું? સુરત તમે જઈને જોઈ શકો છો. સચિવ જે અધિકારી, તપાસ અધિકારી છે, એમણે જે રિપોર્ટ કરાવ્યું છે, વોઇસ રિપોર્ટ, એની અંદર સાફ શબ્દોમાં રિપોર્ટની અંદર આપ્યું છે. તમે ચીફ ઓફિસર નગરપાલિકાને પૂછી શકો છો કે એની અંદર શું આવ્યું છે. રિપોર્ટની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખના પતિ એ બેની અવાજ છે અંદર. આ વોર્ડની અંદર કોંગ્રેસના કોર્પોરેટર પણ છે, ભાજપના કોર્પોરેટર પણ છે, તે છતાં પણ આ વોર્ડ કેમ વિકાસથી વંચિત છે? જો જ્યાં સુધી અમે વિરોધ પક્ષના 4 સભ્ય અહીંયા ચૂંટાતા હતા ત્યાં સુધી અમે અહીંયા જેટલું કામ કરવાનું તો અમે કર્યું. પછી નગરપાલિકાની અંદર સત્તાની અંદર 2 ભાજપના સભ્ય આવ્યા તો અધિકારીઓને ફોન પર કહેવામાં આવતું હતું કે વિરોધ પક્ષના સભ્યોનો ફોન આવે તો એમના કામ નહીં કરવાના. નગરપાલિકા પ્રમુખ જાતે કહેતા હતા, એમના પતિ કહેતા હતા ફોન કરીને. આજે હમણાં અહીં મહાદેવજીનું મંદિર છે વૈશાલી સોસાયટીની અંદર. દિવાળીની અંદર મારી ઉપર ફોન આવ્યો ત્યાંથી સ્થાનિક આગેવાનનો કે ભાજપના 2 કોર્પોરેટર અને નગરપાલિકા પ્રમુખને ફોન કરવા છતાં પણ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું. મેં જાતે સાફ સફાઈ કરી, જાતે મારા કાર્યકર્તાઓને લઈને સાફ સફાઈ કરી. કેવું છે કે તેઓ સત્તામાં આવ્યા પછી આ જે વિસ્તાર છે તેનો વિકાસ થયો છે, બાકી પહેલા રોડ રસ્તા જેવું કહે જ ન. હવે એ તો જેવી રીતે મારા મિત્રએ કીધું કે કાગળ હું બતાવું, એવા કાગળ તો હું બી લાવીને બતાવું નગરપાલિકામાંથી કેટલા પૈસા પાસ થયા હતા ને હું કામ કરવાનું હતું ને હું કામ થયું એ તમે જોઈ શકો છો. તમે આવો ને રસ્તાઓ પર, તમને બતાવું કે કયા રસ્તાઓ છે, કયા ઝાડ પાન અમે રોપ્યા છે, કઈ ગટર લાઈનો નાખી છે, કઈ પાણીની લાઈન નાખી છે. વિસ્તારમાં સ્વચ્છતાને લઈને શું કહે છો? શું યોગ્ય સ્વચ્છતા થઈ રહી છે? જે ટ્રેક્ટરો છે સ્વચ્છતા આ વિસ્તારમાં કેવી છે? હું વોર્ડ નંબર 4માં રહું છું, બરાબર છે. મેં કેટલા સમયથી જોયું છે બધું. જ્યારે પણ કોઈ બી જગા પર ગટર લાઈન, જે મેન પ્રોબ્લેમ છે ગટર લાઈનનો, જ્યારે ગટરનું પાણી ઉભરાય છે ને આપણા ઘરે, ત્યારે આપણે કમ્પ્લેન કરાવવા જવી પડે છે નગરપાલિકામાં. કમ્પ્લેન થતાં 2 દિવસ થઈ જાય છે.
કે અમે બી પોતે જોયું છે જ્યારે ગટરનું પાણી આપણા બાથરૂમમાં અને પછી આપણા ઘરમાં આવે, જે વાસ મારે છે ને, ત્યારે એ સત્તાધીશોમાં બધા રહે છે, એ લોકો એક ફોન કરશે તો એમના ઘરનું કામ થઈ જશે, તાત્કાલિક થઈ જશે, કલાક પણ નહીં થશે એમનું કામ કરવામાં. એમને જઈ સાફ સફાઈ કરાવી હશે તો એક ફોન થશે, સાફ સફાઈ થઈ જશે. બીજે બધી જગા પર પબ્લિક આજે એવું ને એવું જ છે, કોઈ જાતની સાફ સફાઈ નથી. હવે ડોર ટુ ડોરની વાત કરો, ડોર ટુ ડોર કચરો અઠવાડિયામાં 2 વખત આવતા હશે લોકોના ઘર ઘર, તમે જોઈ શકો છો. એટલે સત્તામાં બેઠેલા લોકોના ત્યાં સ્વચ્છતા થઈ રહી છે, તમારા ત્યાં નથી થઈ રહી, એવું એવું આક્ષેપ કરો. ચોક્કસ તો આ લોકો કહી રહ્યા છે કે સ્વચ્છતા જે છે સત્તામાં બેઠેલા લોકોના ત્યાં જ થઈ રહી છે, આમ લોકો છે ત્યાંના ત્યાં નથી થઈ રહી, એવી વાતો કરી રહ્યા છે. બિલકુલ ખોટી વાત છે. સ્વચ્છતા માટે કે પર્ટિક્યુલર એવું નથી હોતું કે આ સત્તામાં બેઠેલા લોકો માટે જે અહીંયા સુધી તમે પૂછી શકો છો કોઈ પણ ઘરે ઘરે જઈને કે ડોર ટુ ડોરનો કચરો ક્યારે ક્યારે દરરોજ લેવા આવે છે. કદાચ કોઈક વખત કોઈ ટેકનિકલ ખામીને લીધે કોઈ ટેમ્પો ખરાબ થઈ જાય તો એક દિવસ ના પણ આવી શકે, એ બી અમે સ્વીકારીએ છીએ. એ તો ટેકનિકલ વસ્તુ છે, તમે બી સ્વીકારો, કોઈ પણ સ્વીકારી શકે છે. એમાં તમે એવું કોઈ પર્ટિક્યુલર કે સત્તાધીશો ત્યાં જ આવે તો એક પર્ટિક્યુલર ટેમ્પો સત્તાધીશો ત્યાં નથી ચાલતો. તમે શહેર તમે જુઓ અત્યારે સરકાર આટલી બધી ગ્રાન્ટ ફાળી રહી છે કે જે કચરો આવી રહ્યો છે એના નિકાલની તમે જોયું હશે કે કેટલી મોટી સિસ્ટમ લગાવવામાં આવી છે. બધું જ થઈ રહ્યું છે. સરકાર પૂરેપૂરી સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ને કે એ રીતે બધું કામ કરવા માટે તૈયાર જ છે. કોઈ જગ્યાએ અમુક જગ્યાએ થતું હોય, આપણે બી સ્વીકારીએ છીએ કે આટલું મોટું શહેર લઈને બેઠા હોય તો 100% કામગીરી ના થઈ શકે. અમુક ટકા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે બી થઈ શકે. અમુક વસ્તુ એવી હોય કે કર્યા પછી બી તરત કચરો આવી જતો હોય તો કદાચ એવું દેખાતું હોય કે ના, પણ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે 100% કામ પૂર્ણ થશે સ્વચ્છતા બાબતે પણ. ટેકનિકલ ખામીના કારણે કદાચ કોઈ જગ્યાએ કામો રહી ગયા હોય, શું ખરેખર આ વાત સાચી છે? મને આ વોર્ડની વાત છે એટલે વોર્ડની વાત કરું કે આ વોર્ડમાંથી ચૂંટાવીને સભ્ય ગયા હતા અને ફર્સ્ટ ટાઈમની અંદર પ્રમુખ બની ગયા. 2.5 વર્ષની અંદર તમને લાગે છે કે પ્રમુખના વોર્ડની અંદર 2.5 વર્ષમાં કામ ના થાય? મને પ્રમુખ બનાવો અને મને 2.5 મહિના આપો, તમને બતાવું કે કામ કેવી રીતે થાય છે, કેવી રીતે સાફ સફાઈ થાય છે. શું કરશો 2.5 મહિનામાં તમે? કેમ તો ડોર ટુ ડોર ને તમે સમસ્યા જો કેવી છે, તમે જો ગટર કેટલી ઉભરાય છે, તમે જોવો છો વરસાદી કાચ કેટલી ભરાયેલી છે, કેમ આ કામ નહીં થઈ શકે? રોડ રસ્તાઓને ચાલો આપણે સમય લાગે પણ 2.5 વર્ષ ઓછા નથી. 2.5 વર્ષમાં બહુ કામ કરી શકતા હતા અમે. સ્થાનિકો એવું કહેતા હોય છે કે ચૂંટણી પત્યા બાદ નેતાઓ દેખાતા નથી. તો સાચી વાત છે સ્થાનિકોની કે ચૂંટણી પત્યા બાદ પછી નેતાઓ દેખાતા નથી. એટલે કોંગ્રેસના પણ દેખાતા નથી ને ભાજપના પણ દેખાતા નથી. એ તો પ્રજાને તમે પૂછી શકો છો. પ્રજાને અમે પૂછીને આવ્યા તો એ લોકો એવું રહ્યા છે કોઈ જ નેતા અહીંયા આવી નથી રહ્યા. શું આ વાત સત્ય હોય? તમે તમારી જે મેં એક વિડીયો જોઈ હતી પેલી BSNL ઓફિસની જે દિવાલની વાત હતી એની મેં લેખિતમાં રજૂઆત કરી હતી. મામલતદાર સાહેબે જાતે ઓર્ડર કર્યો હતો નગરપાલિકાને કે ભાઈ આ દિવાલ તોડી નાખવી, પણ એમણે અત્યાર સુધી સંજયનગરની દિવાલ તોડી નથી. 2.5 વર્ષ કેટલા? 2.5 વર્ષ બહુ કહેવાય. એક દિવાલ તોડવામાં બી 2.5 વર્ષ લાગી ગયા. એમાં શું ટેકનિકલ ખામી હતી મને કહો? હા, એ મુદ્દો છે. સંજયનગરમાં એક દિવાલ છે ધસી પડે એવી છે ને બાળકો ત્યાં છે એ રમતા જોવા મળી રહ્યા છે. આ દિવાલ છે ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે રજૂઆતો કરી છે તે છતાં એનું નિરાકરણ નથી આવ્યું. સાચી વાત છે કે એ દિવાલનું જે નિરાકરણ નથી થઈ રહ્યું. એકચ્યુઅલીમાં દિવાલ એવું છે કે સૌપ્રથમ જે BSNL ઓફિસ કહેવાતી હતી એ એમની પોતાની માલિકીની છે. આપણે ઘણી બધી નોટિસો પાઠવી છે, તમે જોઈ પણ હશે, બરાબર છે. અને ત્યાર પછી આમના જે અમારા મિત્રો પણ કહે છે એમને બી ત્યાં જઈને એવું કીધું કે કોઈ નહીં કરાવે તો એમને જાતે કરાવે, તો પણ એમનાથી પણ નથી થયું. તમે એમને જ પૂછી શકો છો, બરાબર. અમે બી પ્રયત્ન કરીએ, એમને બી પ્રયત્ન કર્યા છે, કોઈ કારણોસર જ નહીં થયું હોય ને, બાકી અમને શું વાંધો છે? ડાયરેક્ટ અમે એવું કહેતા હોય કે અમે ભાજપના સત્તાધીશો નથી કરાવતા, એવું નથી. એ કોઈની અંગત માલિકીની હોય તો આપણે ટ્રાય કરી શકીએ. આપણે નોટિસ તમે કહો તો એટલી બધી નોટિસ અમને આપી છે. એટલે અમે અમારા કામ કરવા માટે પૂરેપૂરા પાછળ લાગેલા જ છે. કરતા થતા અમારાથી બધા કામ પૂર્ણ કરીશું જ અમે. ચૂંટણી બાદ નેતાઓ જે છે એ પ્રજાની પડખે નથી જતા એવું ત્યાંના લોકો કહે છે. જો હું તમને એવું કહું છું કે આજથી તમે 5 વર્ષનો સિનારીઓ પહેલા જોઈ લો. અમારી સાથે આ સફીભાઈ જે લાસ્ટ ટાઈમ કેન્ડિડેટ હતા એમને ત્યાં પૂછ્યું લો શું હાલત હતી, ત્યાં જ રહેતા હતા, બરોબર છે. એ અમને ત્યાં લાસ્ટ ટાઈમ એમની સાથે જોડાવાનું કારણ જ એ હતું કે ચાલો કે હવે અહીંયાનો વિકાસ નથી થઈ રહ્યો, તો પછી અમે એમને કીધું, અમારી સાથે ઇલેક્શન નો ડાઉટ થોડાક મતોથી હારી પણ ગયા, તો પણ અમે ત્યાંને એમને સાથે લઈને જે કંઈ વિકાસ હતો આજે ત્યાંના રોડ રસ્તા જો મારી 5 વર્ષ પહેલાના ફોટોગ્રાફ છે. અમે જ્યારે ત્યાં જતા હતા ત્યાં પગ મૂકવાની હાલત નહોતી સાહેબ. આપણે ત્યાં કેમ્પેનિંગ નહીં થઈ શકે. અત્યારે તેની હાલત જોઈ લો તમે શું છે. અત્યારે વિકાસ કે નથી થતો, તમને બતાવો, ચાલો તમે ગઈકાલે જે ગયા હતા ત્યાં ઇન્ટરવ્યુ કરો, ત્યાંના રોડ રસ્તા જોઈ લો, ત્યાંની બાજુ જે વોટર સ્ટેન્ડ બનાવી છે, ડ્રેનેજ સ્ટેન્ડ, એ તમે જોયું. જે સંજયનગર વિસ્તાર છે ત્યાંના લોકો વોટ આપી રહ્યા છે, પણ જે એટલો વિસ્તાર છે
ત્યાં કોઈ વિકાસ નથી થતો, કારણ કે ત્યાંના લોકો અમને એવું કહી રહ્યા છે. હું એ જ વાત કરું છું કે ત્યાંના ઓલમોસ્ટ કામ થઈ ગયા છે, થોડા ઘણા કામ બાકી છે. કે એક નાનો એક પાછળનો વિસ્તાર ત્યાંનું જે તમે ગઈકાલે અમે જોયું કે પાણીની બાબતે જે પેલા નળ બતાવવામાં આવ્યો અમને, પણ એની બાજુમાં તમે જો ને મસ્ત મોટી ચોકડી બનાવી છે લાખો રૂપિયાના ખર્ચે, એની અંદર 4-5 નળ મૂક્યા છે અલગથી. ત્યાર પછી જે પાછલી ટાઈમમાં એવું છે કે બ્લોક ને બધું કામ ઓલરેડી પાસ થઈ ગયું, પણ વોટર જે ડ્રેનેજનું કામ છે એ પેન્ડિંગ રહેતા અમે કામ બધું ચાલુ નથી કરાવ્યું, કારણ કે એકવાર ડ્રેનેજનું કામ થાય પછી જ ઉપરનું કામ કરાવીએ. બાકી કામ બધા જ થઈ ગયા છે. થોડા ઘણા જે કામ બાકી હશે, અમને આટલું આ બોર્ડની અંદર 5 વર્ષની સત્તા મળ્યા છે. આનાથી બધી આગળની 15-20 વર્ષની સત્તા હતી એ કોંગ્રેસની જ હતી, તો એમને પણ ખબર હોવી જોઈએ ને એમને કેટલા કામ કર્યા. 5 વર્ષની સત્તામાં અમે કેટલા કામ કર્યા તમારી પાસે લિસ્ટ છે. ચોક્કસ. તો 5 વર્ષની અંદર કોંગ્રેસ અને ભાજપ બંને જે છે કોર્પોરેટરો ત્યાં હતા, અને ખાસ વાત એ છે કે ત્યાંના જે રહીશો છે એ આવાસથી વંચિત છે, કારણ કે કેટલા લોકોના ઘર પણ પડી ગયા છે. તો શું ત્યાંના લોકોને આવાસ નથી મળી રહ્યા, આને લઈને શું છે? જો સરકારની ફરજમાં આવે છે કે ગરીબોને આવાસ બનાવીને આપે. જે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી યોજના હતી એમાં જે ગરીબોને આવાસ મળ્યા હતા એ પણ આજે પણ એ આવાસની અંદર રહી રહ્યા છે. આજે માનનીય મોદી સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, બરાબર, એમાં આ લોકો કરી શકતા હતા ને. નગરપાલિકા પ્રમુખ પદ તમને મળ્યું તો તમે 2.5 વર્ષની અંદર બધું અપાઈ શકતા હતા. અમે વિરોધ પક્ષમાં રહીને રજૂઆત કરી શકીએ. અમારી પાસે બીજું સત્તાનું કોઈ એ નથી કે અમે સહી કરી દઈએ કે ચાલો ભાઈ આ આવાસ બનાવી દો. તમારી પાસે સત્તા હતી, સત્તામાં બધું કરી શકતા હતા તમે, પણ તમે ન કરી શક્યા. અને હવે પ્રજાને એવું કહો છો કે ટેકનિકલ ખામીના કારણે કે પછી કોઈ વસ્તુના કારણે, એ આ બહાના છે. આવનારા સમયની અંદર વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસની પેનલ જીતશે અને જીતશે. ખાસ ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસ જાગતી હોય છે, બાકી કોઈ પણ કોઈના પ્રશ્નો હોય ત્યારે કોંગ્રેસ નથી નીકળતી, એવું કેમ? એ તમને એવું ખબર નહીં ક્યાંથી ખબર પડી હશે, પણ કોંગ્રેસ તો રોડની ઉપર જ હોય કાયમ, પ્રજાના મુદ્દાઓની ઉપર. તમે કોઈ મુદ્દો લાવો જેની કયા મુદ્દાની ઉપર કોંગ્રેસ ઉપર રોડ ઉપર ન આવી હોય, કે કોંગ્રેસ તો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા ના આવ્યો હોય. તમે કોઈ એક મુદ્દો બતાવો એવો મને. દરેક મુદ્દાઓની ઉપર કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે. જ્યારે રોડ રસ્તાની વાત આવે છે, ઘણા એવા રોડ રસ્તા છે ત્યારે કોંગ્રેસ એ મુદ્દા ઉપર નથી બોલી. જ્યારે અમે પણ આ કવરેજ કર્યું છે ત્યારે કોંગ્રેસ નથી આવી આ મુદ્દાને બોલવા માટે, એટલા માટે અમે આ જે મેઇન રોડ હતું સાહેબ, એ મેઇન રોડની લીધે કોંગ્રેસે બહુ આંદોલન કર્યા, બહુ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા વાળું ના હતું. જ્યારે ઇલેક્શનની જાહેરાત આવી એ પહેલા આમાં રોડ રસ્તા કોન્ટ્રાક્ટરને કહી દેવામાં આવ્યું કે ભાઈ ફટાફટ ચાલુ કરી દે. જ્યારે નોટિફિકેશન બહાર આવ્યું એના પહેલા જ ચાલુ કરાવી દીધું. કેમ? કેમ કે નોટિફિકેશન આવી જાય અને જાહેરનામું બહાર પડી જાય ચૂંટણીનું, એટલે પેલી કટકી રહી જાય ને 5 કરોડમાં. ખાસ કરીને ત્યાંના લોકો છે પાણીથી પરેશાન છે, આવાસથી પરેશાન છે, કેટલીક યોજનાઓથી પરેશાન છે. અત્યાર સુધી કોંગ્રેસ કેમ ત્યાં નથી પહોંચ્યું? ચાલો ભાજપે તો નથી જ કર્યું, પણ કોંગ્રેસે પણ એક સહારો આપવો જોઈએ, ત્યાં જઈને પૂછવું જોઈએ. એ કોંગ્રેસ પણ નથી કરી રહી, એવું કેમ છે? કોરોના કાળની અંદર જ્યારે લોકડાઉનની અંદર અમે જે માનનીય શ્રી અહેમદ પટેલ સાહેબે જે કીટો ગરીબો માટે જે અહીં અંકલેશ્વરની અંદર વેચી હતી, એની અંદર અમે સંજયનગર, નવી નગરી, પછી પાછળ ગોળખાનું, જેટલા બી ગરીબ વિસ્તાર હતા ત્યાં કોરોનાની અંદર અમે જઈને જાતે ગયા હતા. જ્યારે પણ પાણી ઉભરાયું છે ત્યારે અમે ત્યાં ઊભા છે. પાણી ભરાય ત્યારે જે ફૂડ પેકેટ આપવામાં આવે છે, ત્યાંના લોકો એવું કહે છે કે અમારા ફોટા પાડીને જતા રહે છે, એટલે માત્ર શું આ ફોટા પાડવા માટે ફૂડ પેકેટ આપે છે, એવું એ લોકો કહી રહ્યા છે. હવે તો જે ફોટા પડાવતો હશે એને પૂછી શકો છો તમે. ચોક્કસ આ વિસ્તારમાં પાણી ભરાય ત્યારે ફૂડ પેકેટ પણ લોકો આપે છે અને ફોટા પડાવે છે, પણ ત્યાંના રહીશો એવું કહી રહ્યા છે કે ફૂડ પેકેટ આપીને ફોટા પડાવે એટલે અમારું અપમાન કરી રહ્યા છે, એવું ત્યાંના લોકો કહે છે. ના, ચોક્કસ એવું નથી હોતું. આ તો એવું છે કે અત્યારે જ્યારે આવી કોઈ કુદરતી આફત આવી જાય ત્યારે અમે ફોટા કે સોશિયલ નેટવર્કિંગ લોકોથી એવું જાગૃત કરીએ છીએ કે અમે પણ આવી લોકોના જે મજબૂર લોકો છે એની મદદની વારે આવી રહ્યા છે. લોકોને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયા પર લોકો ફોટા મૂકતા કે તમે પણ અમારી સાથે જોડાઓ. અમે કે અમારી પ્રસિદ્ધિ માટે નહીં, પણ એ લોકો જે અંટવાયા છે એ લોકો માટે અમે તો સાથે છીએ જ. એની સાથે બીજા જે લોકો છે જે કામ કરી શકે આવી સેવાકીય પ્રવૃત્તિ માટે, એના માટે અમે આ કરી રહ્યા હોય છે. એમાં ફોટા પાડીને કે પોતાની પર્સનલ પ્રસિદ્ધિ માટે એવા કોઈ કામ નથી થતા. ચોક્કસ. તો હવે કયા મુદ્દા છે, હવે કયા કામો બાકી છે એ આ ચૂંટણી જીત્યા બાદ તમે કરશો? જો આ વખતે સૌપ્રથમ તો ભાજપની 4 પેનલ આ વખતે વોર્ડ નંબર 4માં જીતવાની છે, એ તો 100%ની વાત છે. હવે જે નાની મોટી વાત રહી કે જે અત્યારે અમારી જે કે આ 5 વર્ષના કાર્યકાળ દ્વારા 70-80% કામ ઓલમોસ્ટ થઈ ગયા. જે નાના મોટા હજુ પ્રશ્નો બાકી છે જે અમને ખબર. અમને 5 વર્ષમાં પહેલી વાર સત્તા મળી છે. જે કંઈ નાના મોટા પ્રશ્નો બાકી છે, અમુક જગ્યાએ નાના નાના બ્લોકના કામ છે, અમુક જગ્યાએ થોડાક
એકાદ જગ્યા એવો છે કે જ્યાં ડ્રેનેજનો થોડા પ્રોબ્લેમ છે હજુ જે અમે સ્વીકારી રહ્યા છે અને પાણીની બી અમુક સમસ્યા છે. અમે નથી કહેતા કે અમે 100% કામ કર્યું, અમુક કામ બાકી જ છે 100% અમે સ્વીકાર્યા છે ને જે આવતા 5 વર્ષમાં એ કામ બી 100% પૂર્ણ કરીશું અમે ખાતરી આપે છે પ્રજા. ચોક્કસ તો ખાતરી આપી રહ્યા છે તેઓ કે આવ્યા બાદ તેઓ જે પ્રજાના બાકીના કામો છે તે કરશે. હજુ કયા કામો છે આ વિસ્તારમાં થવા જોઈએ અને તમે એવું તો કયા મેઇન મુદ્દા છે કે આ વસ્તુ થવું જોઈએ આ વિસ્તારમાં? જો વોર્ડ નંબર 4નો સૌથી મોટો મુદ્દો કોઈ હોય ને તો એ છે સંજયનગરમાં વરસાદી પાણી ભરાવાનો મુદ્દો છે. અને ત્યાં જે રહેવાવાળા ગરીબો છે એમની આ સમસ્યા બહુ મોટી છે. જ્યારે અમે 5 વર્ષ પહેલાં 4 સભ્ય અમારા કોંગ્રેસના હતા, અમે રજૂઆતો કરી, ઓએનજીસીના ચેરમેનને મળ્યા હતા, બધું કર્યું હતું. જ્યારે તે ગટરની પાણીના નિકાસ માટેના ભૂંગળાઓ મોટા પાસ કર્યા હતા, એ ભૂંગળાઓ ગાયબ છે. એની જગ્યાએ એક નાની 2 ફૂટની એક ખાલી પાણીના નિકાસ માટે પેલી વરસાદી સોસાયટીનું પાણીનો નિકાસ થાય ને એ માટેની નાની ગટર બનાવી છે. તમે જોઈ શકો છો, તમે જાતે મારી સાથે આવી શકો છો. એ ભૂંગળા જો નાખ્યા હોત, આજે તે 33 લાખ રૂપિયા પાસ કરાવ્યા હતા ભૂંગળાના, અને રોડ રસ્તાઓ કરીને 50 લાખ રૂપિયા 45 લાખ રૂપિયા પાસ થયા હતા. બરાબર, એ પૈસા ક્યાં ગયા? હમણાં બોક્સ ગટરો બનાવવામાં આવી છે. ક્યાં બનાવવામાં આવે? સંજયનગરમાં ગટરો બનાવવામાં જે ગટર બનાવી છે એ પાણીના નિકાસની જે ગટર બનાવી છે એમાંથી વરસાદી પાણી જાય, 10 ફૂટ પાણી અંદર આવે છે સંજયનગરની અંદર. ચોક્કસ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે તમે બોક્સ ગટરને એ બનાવી છે એમાંથી પાણીનો નિકાલ થતો જ નથી. એમનું કહેવું એવું છે કે પહેલા અમે ભૂંગળા નાખ્યા, ભૂંગળા તો એમના દ્વારા નખાવેલા હતા. અમે તો અત્યારે એ ભૂંગળા કાઢીને મોટી જે કહેવાય ને ડ્રેનેજ સ્ટ્રોમ બોક્સ બનાવી છે. તમે જોઈ શકો ત્યાં કે પાણીનો નિકાલ હવે કેટલી સ્પીડે થશે. જે પાણી ભરાઈ જતા હતા અને જે બે દિવસ સુધી રહેતા હતા, હવે ગણતરીના કલાકોમાં જો બહુ ભારે વરસાદ આવ્યો તો ગણતરીના કલાકોની અંદર એ પાણી ત્યાંથી નીકળી શકે. હું તમને રૂબરૂ ત્યાં બતાવી શકો છો પહેલાની હાલત ને અત્યારની હાલત. અમે એવા કોઈ કામ જ નથી કરતા કે જેમાં પ્રજાને કોઈ નુકસાન થાય. અમે પ્રજાનું સારું જ વિચારીએ છીએ, જે કામ કરીએ છીએ વિકાસને ગતિ કરવાનું જ કામ કરી રહ્યા. તમે ત્યાં જઈને જાતે ચેક કરી શકો. ચોક્કસ કોંગ્રેસ દ્વારા ભૂંગળા જે નાના ભૂંગળા નાખવામાં આવ્યા હતા તેને કાઢીને આમના દ્વારા મોટી બોક્સ ગટરો બનાવવામાં આવી છે. તમે મારી વાત પર તમને એમ તો વિશ્વાસ ના આવશે. તમે જાતે જઈને જોઈ લો ને કે કેવા છે. સંજયનગરની જે લોકલ પબ્લિક છે એમને પૂછો જઈને, નેતાઓને ના પૂછો. હું પણ નેતામાં આવું પણ મને બી ના પૂછો. ખરેખર અમે જઈને આવ્યા ત્યાં પાણીનો કોઈ નિકાલ નથી. તો પછી આ વિસ્તારમાં અમે જઈને આવ્યા છે, ગટરો બનાવવા પાછળ બી ખર્ચો કરવામાં આવ્યો, તે છતાં પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. કેમ કે એને જે ભૂંગળાઓ પાસ થયા હતા એનું લેટર હું તમને બતાવું. તે ભૂંગળાઓ નાખ્યા હોત તો આજે સંજયનગરના અંદર પાણીની સમસ્યા કાયમ માટે નિકાલ થઈ જશે. તમે કોઈ 2-4 ઘરની વોટ બેંક હારું તમે આખું રસ્તાનું મતલબ જે ડ્રોઈંગ હતું તે ચેન્જ કરી નાખ્યું. આવું ના ચાલે. તમે ગરીબોને તમે વિકાસથી વંચિત રાખો અને એમના વોટના પછી તમે ઉમ્મીદ રાખો. પ્રચાર થયો છે, બીજું કશું થયું નથી. નગરપાલિકાના પ્રમુખ વોર્ડ નંબર 4માંથી હતા. નગરપાલિકાના પ્રમુખ ધારતે તો સંજયનગરની અંદર સોનાની નગરી બની જતી. ચોક્કસ જે આ વોર્ડ 4 નંબર વોર્ડ છે, જ્યારે ત્યાંના પ્રમુખ જે હતા તેમનો જ આ વોર્ડ ગણવામાં આવે છે, ત્યારે એ આક્ષેપ કરી રહ્યા છે કે આટલા ખર્ચા કર્યા છતાં પણ પાણી નથી નીકળી રહ્યું એ વિસ્તારમાં. અમે કામ હજુ જસ્ટ હમણાં પતાવ્યું છે. આગળ જે નહોતું નીકળતું અમને ખબર હતી, એના માટે તો આજે કામ કરાયું છે. એમની વાત સાચી છે કે પાણી નહોતું નીકળતું. અમે બી સ્વીકારીએ છીએ કે પાણી નહોતું જ નીકળતું. એના માટે તો આ જે અત્યારે તમને કહી રહ્યું છે કે જે નાળા નીકળી કાઢીને અમે જે પાણીના નિકાલ માટે જે ડ્રેન સ્ટ્રોમ બોક્સ બનાવી છે, હવે જોવાનું રહેશે કે જે આવનારા જે સમયમાં જે વરસાદ પડશે ત્યારે કેટલી સ્પીડમાં એ પાણી નીકળશે. ગયા વર્ષોમાં નથી નીકળ્યું, અમને ખ્યાલ જ છે એ વસ્તુને. એના માટે તો અત્યારે કામ કર્યું છે અમે અત્યારે. ચોક્કસ હવે અહીંના મતદારોને શું કહેવા માંગશો તમે, જનતાને શું કહેશો? અહીંના મતદારો જે પણ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ છે. અમારી સાથે કંઈ પણ કામ હોય છે અમને કોલ આવે છે, અમે એમને જવાબ આપી દઈએ છીએ. કદાચ કોઈક વખત ફોન નથી ઉપાડતા, સામે અમે કોલ કરી જ રહ્યા છે. અમે જનતાને અહીંની પૂરેપૂરો સંતોષ છે. એમના કામ માટે જે એમના કામ હોય છે અમે કરવા માટે તત્પર કટિબદ્ધ જ છે. અને આવનારા દિવસોમાં પણ જે કંઈ કામ હશે એ 100% એમની સાથે રહીને પૂરા કરીશું એવું જનતાને અમે કહી રહ્યા છીએ. ચોક્કસ આવનાર સમયમાં જે છે તે કામ પૂર્ણ કરવામાં આવશે, જે પણ કામ બાકી રહ્યા છે. તમે શું કહેશો આ જનતાને? કામ ખરેખર આ જીતીને આવ્યા બાદ થશે આ વિસ્તારમાં? અમારા પ્રયત્ન એવા રહેશે, અમે સત્તામાં આવીએ કે વિપક્ષમાં રહીએ, જીતી જઈએ કે હારી જઈએ, તો પ્રજા માટે દરેક સમયે અમે એમની દુઃખમાં
ઊભા રહીશું સાથે, અને એમના લીધે જે કંઈ પણ પગલાં લેવા પડશે, આંદોલન કરવા પડશે, કંઈ લેખિત રજૂઆતો કરવી પડશે, અમે પ્રજા માટે ઊભા રહીશું. ચોક્કસ આ હતી વોર્ડ નંબર 4 ના મતદારોની વાત. નવા વોર્ડ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.